કાજલ બુલેટિન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે સાદિક કાજલવાલા। દર્શક મિત્રો, વડોદરા શહેર પોલીસ કમિશનર શ્રી નરસિંહા કોમરની સૂચના અનુસાર શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી ગતરોજ રાત્રે ડીસીપી ઝોન 3 વિસ્તારના પાનીગેટ, કપુરાઈ, વાડી, મકરપુરા અને માંજલપુર વિસ્તારના સેન્સિટિવ વિસ્તારમાં પોલીસ દ્વારા ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું। વડોદરાથી સાદિક કાજલવાલાનો ખાસ રિપોર્ટ। भाई बोलिए, बोलो। ये पुलिस का फ्लैग मार्च चल रहा है उधर, बोलो ना। हेलो, ऐसा मत करो, क्या 5-5 सेकंड का कोई काट होता है यार ये वीडियो। मुझे उतारो यहाँ की, उतारो। चुप रहो ने बे बाबा, तुम उतारो ने, साउंड मेरे करना है। चलो આજરોજ મહેરબાન કમિશનર સાહેબ અને અધિક પોલીસ કમિશનર સાહેબ શ્રીના સૂચના અનુસાર ઝોન 3 વિસ્તારના પાણીગેટ, વાડી, કપુરાઈ અને એફ ડિવિઝનના મકરપુરા, માંજલપુર વિસ્તારના જેટલા પણ સેન્સિટિવ એરિયા છે ત્યાં ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું। આ ફ્લેગ માર્ચનો જે મુખ્ય હેતુ છે તે એરિયા ડોમિનેશનનો છે। સમાજમાં શાંતિ અને પોલીસ સ્ટેશન વિસ્તારમાં લો એન્ડ ઓર્ડરની કોઈ પરિસ્થિતિ ન ઊભી થાય અને એરિયાથી બધા વાકેફ છે તો એરિયામાં પોલીસની પ્રેઝન્સ રહે તે અનુસંધાને આ ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સિવાય પણ સાંજના સમયે રેગ્યુલર પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવે છે, વાહન ચેકિંગ કરવામાં આવે છે અને પોલીસની પ્રેઝન્સ વિસ્તારમાં સતત બની રહે તે હેતુથી આજરોજ ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું। વડોદરા શહેરની જે પ્રજા છે આપણે જે કોન્ટ્રાક્ટ થયો છે એના માટે સોશિયલ મીડિયા ઉપર ઘણી બધી અફવાઓ ફેલે છે, એના માટે તમે કોઈ પણ પ્રકારની અફવાઓ કે ફેક ન્યૂઝ જો આપણા ધ્યાને આવે છે તો એનું વેરિફિકેશન ખરાઈ કર્યા સિવાય આગળ ફેલાવીને કોઈ એનું મિસયુઝ ન થાય તેના પર ધ્યાન રાખવું જોઈએ અને કોઈ પણ બાબત આપણા ધ્યાને આવે છે તો અન્ય તો વોટ્સએપ ગ્રુપમાં મૂકીને એને ફેલાવ્યા કરતાં પોલીસનો સંપર્ક કરીને પોલીસનું ધ્યાન દોરવું એ એક નાગરિકની ફરજ તરીકે તમને લેવી જોઈએ। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें